14 ઓગસ્ટ 1947ની સાલમાં આપણું અખંડ ભારતનું વિભાજન થયું હતું. ફરીથી ભારત અખંડ અને એક બને તેવી સંઘના સ્વયંસેવકો સંકલ્પ લે છે, જેમાં 14મી તારીખના રાત્રિના 12 વાગ્યે 1947માં ભારત દેશના ભાગલા પડ્યા હતા. ત્યારથી દિવસને કાળો દિવસ કહેવાય છે. એ અગાઉ પણ આપણો દેશ ઘણા વિસ્તારોમાં વિભાજિત થયો છે. દેશને 15મી ઓગસ્ટ 1947માં આઝાદી મળી, પરંતુ પહેલાં આપણે દેશ કેટલાય ભાગોમાં વિભાજિત થઈ ગયો હતો. આ અખંડ ભારતને ફરીથી અખંડ બનાવવા દેશના દરેક દેશવાસી એક થઈને ભારત દેશને ફરી અખંડ અને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું કામ કરવું જોઈએ. પ્રતિવર્ષની જેમ અખંડ ભારત સંકલ્પ દિવસની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા બૌદ્ધિક અને મશાલ રેલી દેશના દરેક પ્રાંત, વિભાગ, જિલ્લા અને તાલુકામાં આયોજિત કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, શહેર ભાજપ અને બજરંગ દળ દ્વારા એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના 3 રસ્તા સર્કલથી વંદે માતરમ, ભારત માતા કી જયના નારા સાથે નીકળેલી આ મશાલ રેલી જાહેર માર્ગો ઉપરથી પસાર થતાં રાષ્ટ્રભક્તિના માહોલ સાથે નગરજનો પણ સ્વેચ્છાએ જોડાયા હતા અને રામકુંડ ખાતે સંપન્ન થઈ હતી. વીએચપી પ્રમુખ ધનંજય પટેલ, વિભાગ ધર્મ જાગરણ સંયોજક રામદેવભાઈ પટેલ, આરએસએસ અંકલેશ્વર જિલ્લા કાર્યવાહક પરેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત શહેર ભાજપ, પાલિકા સભ્યો, આરએસએસ, વીએચપી અને બજરંગ દળના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતા કી જય, વંદે માતરમ. 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશને જે આઝાદી મળી હતી એ વાસ્તવિક રીતે ખંડિત આઝાદી હતી, કારણ કે એના એક દિવસ આગળ ભારત માતાનો એક ટુકડો જેને જાણી બૂજીને અલગ કરવામાં આવ્યો હતો ધર્મ આધારિત, તો એ ભારત માતાનો ટુકડો જે 1947માં 14 ઓગસ્ટ થયો એ ફરી એક થાય અને ભારત માતાના જે ટુકડા થયા છે એ બધા એક થાય અને અખંડ ભારતનું નિર્માણ થાય. એના સંદર્ભે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષે 14 ઓગસ્ટના રોજ અખંડ ભારત સંકલ્પ દિવસ મનાવવામાં આવે છે અને એને અનુલક્ષીને મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. તો એના સંદર્ભે આજ રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મશાલ યાત્રાનું આ આયોજન કરવામાં આવેલ છે અને અખંડ ભારતનો સંકલ્પ પૂર્ણ થાય એ માટે દર વર્ષે અમે કાર્યરત રહીશું. ભારત માતા કી જય, વંદે માતરમ.